ધોળી પુરુષની માથે પાઘડી હે તો શોભતી બારે માસ મિત્રો, ઘણી આપણી સુપરહિટ ગુજરાતી ફિલ્મો કે જેની સાથે દર્શકોના અઢળક સંભાળના જોડાયેલા છે, કેટલી પણ યાદો જોડાયેલી છે, એ મધુર પળો જોડાયેલી છે ચાહકોની એ ફિલ્મો સાથે. તેમાંની ઘણી ફિલ્મો આજે આપણે જોઈ નથી શકતા. એ વીતી ગયેલા આપણા મોંઘા મૂલા ગુજરાતી ફિલ્મોના સુવર્ણ સમયમાં જે સુપરહિટ ફિલ્મો બની એના સાક્ષી હજુ પણ કેટલા પણ ચાહકો છે જ. 16mm ના પડદા પર આપણા ગુજરાતના સિંગલ સ્ક્રીન થિયેટરો સાથે જે પળો કે રવિવારની બપોર પછીના દૂરદર્શન અમદાવાદ સાથેની જે મધુર પળો હોય એ આજે પણ ગુજરાતી ચાહક વર્ગ ભૂલી નથી શક્યો. પણ આ ઓટીડીના જમાનામાં મોબાઈલના ટચુકડા પડદા પર ચાહકો એ ફિલ્મો જોવે છે ત્યારે વળી પાછી એ જ ઝંખના એ જ તાલાવેલી. પરંતુ દોસ્તો, તેમાંની અમુક ફિલ્મોનું ડિજિટલ રૂપાંતર નથી થયું, તેને આપણે આજે જોઈ નથી શકતા. દોસ્તો, હજુ સુધી તમે અમારી ચેનલ ગુજરાતી ટોકીઝ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી નાખશો. અમારા સંપૂર્ણપણે પ્રયાસ આપણા વીતી ગયેલા ગુજરાતી ફિલ્મોના સુવર્ણ યુગને તાજા કરવાનો, આપણી સંસ્કૃતિ, આપણો વારસો, આપણી દુર્લભ બની ગયેલી ફિલ્મો કે ગીતો, વિસરાઈ ગયેલા કલાકારો, તેમના વિશે જાણકારી, માહિતી તમારી સુધી પહોંચાડવાનો નમ્ર પ્રયાસ રહેશે અમારો. તમારા મોબાઈલની સ્ક્રીનને નાનો એવો સ્પર્શ અમારા માટે અઢળક ઉર્જા પ્રદાન કરી દેતો હોય છે. તો વિડીયો ગમે તો લાઇક્સ કરજો. 1981ની એક ફિલ્મ એટલે ગજરા મારું, તે ફિલ્મનું એક ગીત, 7 પડદાના જવાબવાળું ગીત કે જે આજે આપણે ઓટીડી પર જોઈ નથી શકતા. પણ દોસ્તો, એ ફિલ્મ અત્યારે ઓટીડી પર આપણને યુટ્યુબ પર જોવા મળે છે. પણ આ 7 પડદાના જવાબવાળું ગીત આજે પણ આપણને એ ગીત આ ફિલ્મમાં યુટ્યુબ પર જોવા નથી મળતું. પણ મારા એક ખાસ મિત્ર રમેશભાઈ ડાખરા પાસેથી આખરે આ ગીત મળ્યું. રમેશભાઈ પણ ગુજરાતી લોક સંગીત અને ફિલ્મ સંગીતના જબરા ચાહક છે. તેમનું ફેસબુક પર એપલ સોડા નામથી પેજ પણ છે. તેમાં 125K થી વધારે ફોલોવર્સ છે. પોતાના આનંદ માટે અને ચાહકોને સારું એવું ગુજરાતી ફિલ્મ સંગીતનું મનોરંજન પણ પૂરું પાડે છે. 1981માં રવિન્દ્ર મહાજની અને સુષ્મા વર્મા અભિનીત ફિલ્મ ગજરા મારું. ફિલ્મમાં સાથી કલાકારોની વાત કરીએ તો રજની બાળા, ઉર્મિલા ભટ્ટ, નયન ભટ્ટ, ચંદ્રકાંત પંડ્યાએ અભિનય આપ્યો હતો. ને વિલનના પાત્રમાં આપણને નજર આવ્યા હતા બોલિવૂડના ખલનાયક અમજદ ખાન. અને 1950ના દાયકાથી બોલિવૂડ હિન્દી ફિલ્મોમાં સુપરહિટ ગીતો આપનાર દિગ્ગજ મ્યુઝિક ડાયરેક્ટર ચિત્રગુપ્ત. હાજી મિત્રો, ગજરા મારું ફિલ્મમાં સંગીત હતું ચિત્રગુપ્તનું. અને ગીત હતા વેણીભાઈ પુરોહિતના. આ ફિલ્મના નિર્માતા હતા એ હબીબ ને દિગ્દર્શન કર્યું હતું નાનાભાઈ ભટ્ટે. આ ફિલ્મના આમ તો બધા ગીતા ચાહકોને સાંભળવા ગમે છે, પણ 7 પડદાના જવાબવાળું ગીત દર્શકોને વધારે હૃદયસ્પર્શી બન્યું. મેરે રાજાને તમે રાણી રે, વાત કરીએ આ ફિલ્મના અનનોન ફેક્ટ્સ વિશે તો વક્તા તરીકે આપણને ફિલ્મની શરૂઆતમાં બાલકૃષ્ણ દવે જોવા મળે છે. રવિન્દ્ર મહાજનીએ આના પહેલા ઘણી ફિલ્મમાં અભિનય આપ્યો હતો. તેમની વિશે પણ આપણે વિડીયો બનાવેલો છે, લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. રવિન્દ્ર મહાજનીએ આના પહેલા 1978ની સોરઠિયાની સોન, શ્રી કૃષ્ણ શરણન મમા, ચંદન મલિયાગીરી, મારી હેલ ઉતારો હોરાસ અને જય ભદ્રકાલી વગેરે. વાત કરીએ અમજદ ખાનના વિલનના પાત્રની તો આના પહેલા અમજદ ખાને વીર માંગડાવાળામાં બાયલ ચાવડો ના પાત્રમાં નજર આવેલા.
પછી ભાગ્યલક્ષ્મી ફિલ્મમાં પણ જોવા મળેલા. તમે ગજરા મારું છો એ વાત મેં તમારા ભાઈથી પણ ગુપ્ત રાખી છે. જય ભવાની. માંગ શું જોઈએ છે? કઈ મેળવવાની આશાએ મેં રાક્ષસને માર્યો નથી મહારાજ. એ મારી ફરજ હતી અને મેં બજાવી છે. પણ તને ઇનામ આપવાની ફરજ મારી છે. મારે ઇનામ નહીં, કામ જોઈએ છે. નોકરી કરીશ? કરીશ, પણ મારી શરતે. તારા જેવો બહાદુર તો રાજ દરબારનું રતન કહેવાય. બોલ, તારી શરત બોલ. હું કોઈને નમીશ નહીં. આ ફિલ્મના સદાબહાર ગીતોને પ્રફુલ્લ દવે, ઉષા મંગેશકર અને દમંતી બરડાઈએ પોતાનો મધુર કંઠ આપ્યો હતો ને ગુજરાતી ફિલ્મ સંગીતના ચાહકોને આ ગીતો યાદ જ છે. પણ પીળો ગોરા દેનો કંચો રે. તમારો અગ્નિ સ્નાન કરવાનો સમય આવી ગયો છે. કરી શકશો? એક રાજપૂતાણીને એ સવાલ પૂછે છે. એ તો બતાવ, એટલે મૂંઝાયેલા કેમ છો? ચંપાદે, આપણે રૂપસિંહની રાજ રમતના પ્યાદા બની ચૂક્યા છીએ. રૂપસિંહ ઈચ્છે છે કે હું ફુલાંદેના 7 સવાલના જવાબ રૂપસિંહ બનીને આપું. આવું નીચ કામ કરું? કોઈ વિડીયોમાં ક્ષતિ રહી જતી હોય પણ એ ક્ષતિને ધ્યાનમાં ન લઈને મારી આ મહેનતને પ્રોત્સાહિત કરવા નમ્ર વિનંતી ગુજરાતી ફિલ્મ સંગીતને પ્રેમ કરવાવાળી ઓડિયન્સને. વિડીયોની લંબાઈને ધ્યાનમાં રાખીને 7 પડદાના જવાબ સાથેનું ગીત એડિટિંગ કરીને વિડીયો ટૂંક સમયમાં આ ચેનલ પરથી તમે જોઈ શકશો. કઈ નથી, તમારી પ્રશંસા છે. મારી પ્રશંસા કરવાનો તને કોઈ અધિકાર નથી. આ લે તારું ઇનામ. ખરો રજપૂત પોતાની વીરતા વેચતો નથી છોકરી. આ કિંમત નથી, તને ભેટ આપું છું. મને ભેટ આપવાનો તમને કોઈ અધિકાર નહીં. બહુ ચાલાક લાગે છે. ખોટી ભાટાઈ મને પણ પસંદ નથી. જાણે છે તું કોની સાથે વાત કરી રહ્યું છે? હું રાજકુમારી ફુલાંદી છું. સીધો જવાબ આપતા નથી આવડતું? આડું બોલવાની શરૂઆત તો તમને જ કરી છે. શું કામ ધંધો કરે છે? કામ રખડવાનું ને ધંધો શોધું છું. નોકરી કરવી છે? કોઈ આપે તો જરૂર કરવી છે. તો દોસ્તો, તમને આ અમારો એપિસોડ કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો ને ચેનલ પર નવા હો તો અમારી ચેનલ ગુજરાતી ટોકીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરશો. ધન્યવાદ.